નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સોનગઢ માંડળ ટોલ નાકા પર સ્થાનિકોએ ભેગા થઈ ટોલ ફ્રી મળે તે માટે બવાલ કરી. 26 માર્ચ સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવે તો યોગ્ય આંદોલન કરવામાં આવશે. સુરેધુલિયા હાઈવે નંબર 53 પર વ્યારા સોનગઢ વચ્ચે માંડળ ખાતે ટોલનાકો આવેલ છે. આ ટોલનાકા પર વર્ષોથી સ્થાનિકોની એક જ માંગ રહી છે કે સ્થાનિકોને ટોલ માફ કરવામાં આવે. આ બાબતે સ્થાનિક ટોલનાકા મેનેજર ચૌહાણે લિખિત પણ આપેલું હતું, પરંતુ એ વાતને પણ 2-3 વર્ષ થઈ જવા છતાં સ્થાનિકોને કોઈ ટોલ ફ્રી કરવામાં આવેલ ન હોય. આજે સોનગઢ, વ્યારા નગર અને તાલુકાના સ્થાનિકોએ ભેગા થઈ ટોલ માફી માટે રજૂઆત કરી હતી, પરંતુ ટોલ નાકા પર સ્થાનિક મેનેજર ચૌહાણ સિવાય કોઈ હાજર ન હોય. માંડળ ટોલ નાકા પર જવાબદાર અધિકારીઓને આ બાબતે જાણ કરવાનું નક્કી થયું અને 26 માર્ચ સુધીમાં યોગ્ય નિકાલ ન આવે તો પછી લોકોએ લડી લઈશું અને જરૂર પડે તો આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. નમસ્કાર, હું વિજય બાબુરાવ પાવસે. છેલ્લા 2015 થી આ ટોલ નાકું હોય કે યુ ટર્ન હોય એનો અરજી કરતા મારા તમામ પ્રકારની અરજીઓ કલેક્ટર હોય કે તમારા NHIની ઓફિસો હોય બધી જ જગ્યાએ છે, પણ આજ સુધી કોઈ પણ જાતનું નિરાકરણ આવેલું નથી. આજે ગામના અમુક આગેવાનો, આદિવાસી નેતાઓ દ્વારા જે ટોલ નાકા પર ટોલ ફ્રી માટે એક આયોજન કરેલું હતું, જેમાં અધિકારીઓ હાજર ન હોવાથી આવનાર 26 તારીખ બુધવારે આ આંદોલનને જોરખમ રીતે કરવાનું આયોજન આજે નક્કી કરેલું છે. જેના માટે હું મારા 2 શબ્દ મીડિયા માધ્યમથી એ કહેવા માંગુ છું કે વ્યારા હોય કે સોનગઢ હોય, તમામ લોકો બધાને જ આ ટોલનો પ્રોબ્લેમ છે, એટલે બધાએ અહીંયા હાજર રહેવું. બીજું વધારેમાં કદાચ આ જેટલા બી નેતાઓ કે PK ભાઈ હોય, દિલીપભાઈ હોય કે હું હોય, અમને કદાચ એ દિવસે એરેસ્ટ બી કરવામાં આવે તો અમે કદાચ એરેસ્ટ થઈ જઈએ, પણ છતાં જેટલા બી લોકો આવે બધા જ નેતા છે, બધા જ લીડર છે અને બધાએ 26 તારીખના આંદોલનમાં ભેગા થવું છે. આ ટોલ ફ્રી કરવા પાછળની આ છેલ્લી લડાઈ છે. આજે જે નક્કી કર્યું છે તે 26 તારીખે આપણે ફાઇનલ રિઝલ્ટ લાવવું છે, જેથી વેપારી મંડળ હોય, ટ્રાન્સપોર્ટ હોય કે જે કઈ પ્રકારના હોય, મારું એક કહેવું છે કે એ દિવસે બુધવારે સોનગઢ હોય, વ્યારા હોય બંધ રાખીને તમામ લોકો માંડળ ટોલ પર 10 વાગે હાજર રહો એવી વિનંતી, પ્રાર્થના. કોઈ રાજકારણ નહીં, કોઈ કોંગ્રેસ નહીં, કોઈ ભાજપ નહીં, કોઈ ધર્મ નહીં. ટોલ નાકું ફ્રી કરવું હોય તો બધા અહીંયા હાજર રહેવું પડશે. આ એક વિનંતી સાથે નમું છું. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.